હરિઓમ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર આપણે 8મા પ્રકરણનો અભ્યાસ કરતા હતા, જેનું નામ હતું કુદરતી સંસાધનો. છેલ્લે આપણે આ પ્રકરણની અંદર જમીનોના જે પ્રકારો છે એ પ્રકારોનો આપણે અભ્યાસ કરતા હતા, જેની અંદર આપણે 2 પ્રકારની જમીનો જોઈ ગયા છીએ: કાપની જમીન અને રાતી અથવા લાલ જમીન. તો કાપની જમીન શું છે એનું આપણે પુનરાવર્તન કરીએ, પછી રાતી અથવા લાલ જમીન શું છે એનું પુનરાવર્તન કરશું, અને ત્યાર પછી નવા જમીનના પ્રકારોનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો કાપની જમીન શું છે તો આપણે જોઈ ગયા હતા કે આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ 43% ભાગની અંદર જોવા મળે છે. આ જમીન પૂર્વમાં બ્રહ્મપુત્રના ખીણ પ્રદેશથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધી, એ ઉપરાંત ઉત્તર ભારતનું મેદાન અને દક્ષિણ ભારતની અંદર નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશની અંદર, અને એ ઉપરાંત મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને ખાસ કરીને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે, જેનું નામ છે કાપની જમીન. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે પણ જોઈ ગયા હતા કે કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે, એટલે કે નદીઓની અંદર જે કાપ તણાઈને આવે એના દ્વારા આ જમીનનું નિર્માણ થાય છે. એ ઉપરાંત આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. એ પણ આપણે જોઈ ગયા ત્યાં, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા છે એ આ જમીનની અંદર ઓછી જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે, એટલે કે કઠોળના પાકનું વાવેતર કરવામાં આવે, તો નાઇટ્રોજન છે એની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. અને આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાકોનું વાવેતર કરવામાં આવે છે. તો ગયા લેક્ચરની અંદર આપણે કાપની જમીન શું છે એનો અભ્યાસ કર્યા પછી રાતી અથવા લાલ જમીન શું છે એનો અભ્યાસ કરતા હતા. તો એનું પણ પુનરાવર્તન કરી નાખીએ તો રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. એ ઉપરાંત દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. આટલા વિસ્તાર સુધી રાતી અથવા લાલ જમીન જોવા મળે છે. એ ઉપરાંત રાજસ્થાનના કેટલાક વિસ્તારની અંદર પણ આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે તેનો રંગ લાલ બને છે અને નીચે જતાં તે પીળા રંગની ફેરવાઈ જાય છે. કયો એસિડ? ફેરિક ઓક્સાઇડ એસિડ અથવા ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે આ જમીન છે એ ખાસ કરીને રાતી હોય છે, પણ જેમ નીચે ખોદીએ એમ આ જમીન છે એ પીળી બનતી જાય છે, પીળા કલરની થઈ જાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. કઈ જમીનમાં? તો રાતી અથવા લાલ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટાભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ અને નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે, એટલે કે ઓછું જોવા મળે છે. અને આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટેટા વગેરે પાકો લેવામાં આવે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પ્રકાર ભણી ગયા હતા, જેનું નામ હતું રાતી અથવા લાલ જમીન. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જે પ્રકારની જમીનનો અભ્યાસ કરવાના છીએ એનું નામ છે કાળી જમીન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાજો. કાળી જમીન શું છે એનો આપણે અભ્યાસ કરશો. વિદ્યાર્થી મિત્રો કાળી જમીન છે એને બ્લેક સોઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આટલું યાદ રાખજો, કાળી જમીનને રેગુર જમીન પણ કહેવામાં આવે છે. તમને વૈકલ્પિક પ્રશ્નમાં પૂછે કે કઈ જમીનને રેગુર તરીકે ઓળખવામાં આવે છે, તો કાળી જમીન અથવા કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો રેગુર જમીન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જમીન છે એ ભારતના કેટલા ક્ષેત્રફળની અંદર ફેલાયેલી છે, તો 15% ક્ષેત્રફળની અંદર આ જમીન જોવા મળે છે, જેનું નામ છે કાળી જમીન. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો આ જમીનનો ઉદ્ભવ દખ્ખણ એટલે દક્ષિણના લાવાના પથરાવથી થયો છે. લાવા એટલે જેને આપણે મેઘમાં કહીએ છીએ, ભૂરશ કહીએ છીએ.
જે જ્વાળામુખી ફાટવાથી નીકળે છે. તો આ જે જમીન છે કે આ કાળી જમીન છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો? તો કાળી જમીનનો ઉદ્ભવ છે એ દખ્ખણની અંદર લાવાના પથરાવવાથી થયો છે. એટલે કે જ્વાળામુખીમાંથી જે લાવો નીકળ્યો છે અને એ પથરાણો, એનાથી આ જમીનનું નિર્માણ થયું છે, જેનું નામ છે કાળી જમીન. પ્રશ્ન યાદ રહી જવો જોઈએ. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જમીન છે એ સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગમાં વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. કયા કયા રાજ્યની અંદર વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની જમીન જોવા મળે છે? તો ખાસ કરીને આખા મહારાષ્ટ્રની અંદર આ જમીન જોવા મળે છે. એ ઉપરાંત આ જમીન છે એ ક્યાં જોવા મળે છે? તો આ જમીન છે એ પશ્ચિમી મધ્યપ્રદેશની અંદર જોવા મળે છે. એટલે મધ્યપ્રદેશની અંદર પશ્ચિમનો ભાગ છે એમાં આ જમીન જોવા મળે છે. એ ઉપરાંત આંધ્રપ્રદેશમાં જોવા મળે છે અને એ ઉપરાંત કર્ણાટક રાજ્યની અંદર પણ આ જમીન જોવા મળે છે, જેનું નામ છે કાળી જમીન. ક્લિયર? કયા કયા રાજ્યોમાં? મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. એ ઉપરાંત આ પ્રકારની જમીન જોવા મળે છે અને આ પ્રકારની જમીન આપણા ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ અનલાઈન કરી નાખજો. ગુજરાતની અંદર આ જમીન છે એ કયા કયા જિલ્લામાં જોવા મળે છે? તો ગુજરાતની અંદર આપણા સુરતની અંદર જોવા મળે છે, ભરૂચની અંદર જોવા મળે છે, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની અંદર આ જમીન જોવા મળે છે, જેનું નામ છે કાળી જમીન. એ ઉપરાંત આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડકો એટલે કે જે લાવાના ખડકો હોય છે, જે લાવારસના ખડકો હોય છે, એ ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. આ જમીનનું નિર્માણ છે એ કઈ રીતે થયું છે? તો આ જમીનનું નિર્માણ છે એ લાવાના જે ખડકો અને આબોહવા છે એના દ્વારા આ જમીનનું નિર્માણ થયું છે. આ બે વસ્તુ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ બે વસ્તુનો મહત્ત્વનો ફાળો છે. એક તો લાવાના ખડકો અને બીજી આબોહવા. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જમીનની અંદર લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. યાદ રાખજો, કઈ જમીનની અંદર? કાળી જમીનમાં. કઈ વસ્તુનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો લોહ એટલે લોખંડ, પછી ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે જોવા મળે છે. કઈ જમીનમાં? તો જમીનનું નામ છે કાળી જમીન. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તેની ફળદ્રુપતા સારી ગણાય છે. કઈ જમીનની ફળદ્રુપતા સારી ગણાય છે? કાળી જમીનની ફળદ્રુપતા સારી ગણાય છે. અને આ જમીનની અંદર ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે છે. વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરી નાખજો. પ્રશ્ન પૂછી શકે છે કે કઈ જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધારે જોવા મળે છે? તો એ જમીનનું નામ છે કાળી જમીન. ક્લિયર? એટલું યાદ રહી જશે. કાળી જમીનની ફળદ્રુપતા સારી ગણાય છે અને કાળી જમીનની અંદર ભેજ સંગ્રહ શક્તિ વધારે જોવા મળે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. આપણે અહીંયા જોઈએ તો મોટાભાગે ગુજરાતના ઘણા વિસ્તારોમાં કાળી જમીન જોવા મળે છે અને આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે પાણી જ્યારે આપણે પીવડાવ્યું હોય છે જમીનની અંદર, પછી થોડાક દિવસ પછી તમે જોશો તો જમીનની અંદર તિરાડો પડી જતી હોય છે. તો આ એ કાળી જમીન છે એનું ઉદાહરણ છે. આ કાળી જમીનનું એક લક્ષણ છે કે ભેજનું પ્રમાણ વધારે હોય છે, પણ ભેજ જ્યારે સુકાઈ જાય ત્યારે એમાં ફાટો કે તિરાડો પડી જતી હોય છે. શું પડી જતી હોય છે? ફાટો કે તિરાડો. એ ઉપરાંત આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે. તો કાળી જમીનની અંદર આ બધા જ પ્રકારના અનાજો અથવા આ પ્રકારનું વાવેતર થાય છે. કઈ કઈ વાવેતર કરવામાં આવે છે? તો કપાસનું વાવેતર, અળસી, સરસવ,
મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકોનું વાવેતર કાળી જમીનમાં વધારે કરવામાં આવે છે. એ ઉપરાંત કપાસના પાક માટે વિશેષ અનુકૂળ હોવાથી કાળી જમીન છે એ કપાસ માટે વધારે સારી, અથવા કાળી જમીનમાં કપાસ વધારે પાકે છે એટલે કાળી જમીન છે એ કપાસના પાક માટે વધારે અનુકૂળ હોવાથી વિદ્યાર્થી મિત્રો આ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ જમીન તરીકે ઓળખવામાં આવે છે? કપાસની જમીનને. આ પણ પ્રશ્ન પૂછી શકે છે કે કપાસની જમીન તરીકે કઈ જમીનને ઓળખવામાં આવે છે? તો એ જમીનનું નામ છે વિદ્યાર્થી મિત્રો કાળી જમીન. તો આવી રીતે જમીનના પ્રકારમાં ત્રીજો પ્રકાર હતો જે મહત્ત્વનો હતો, જેનું નામ છે કાળી જમીન. અહીંયા તમે ફોટામાં જોશો તો ભેજ સુકાઈ ગયો છે અને પછી એમાં તિરાડો કે ફાટો પડી ગયેલી તમને જોવા મળે છે. તો આ જે જમીનનો ફોટો છે એ કાળી જમીનનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું કાળી જમીન. ત્યાર પછી આપણે બીજા મુદ્દાનો અભ્યાસ કરવાના છીએ, એટલે કે ચોથા પ્રકારનો અભ્યાસ કરવાના છીએ, જેનું નામ છે લેટેરાઇટ કે પડખાઉ જમીન. કેવી જમીન? લેટેરાઇટ કે પડખાઉ જમીન શું છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રકાર જમીનના પ્રકારમાં, જેનું નામ છે લેટેરાઇટ કે પડખાઉ જમીન. વિદ્યાર્થી મિત્રો આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે ઈંટ ઉપરથી પડ્યું છે. અંડરલાઇન કરી નાખજો. મોસ્ટ આઈમ્પિક ક્વેશ્ચન. કઈ જમીન? લેટેરાઇટ કે પડખાઉ જમીન. અને લેટેરાઇટ કે પડખાઉ જમીનનું નામ છે એ લેટિન ભાષાનો એક શબ્દ છે જેનું નામ છે લેટર, અને એની ઉપરથી આ જમીનનું નામ પડ્યું છે લેટેરાઇટ. લેટર એટલે ઈંટ થાય. શું થાય? ઈંટ ઉપરથી આ જમીનનું નામ પડ્યું છે. વિદ્યાર્થી મિત્રો લેટેરાઇટ જમીન છે તેનો રંગ લાલ લો ઓક્સાઇડને કારણે હોય છે. લેટેરાઇટ જમીન છે એનો રંગ છે એ લાલ હોય છે, અને લાલ રંગ હોય છે એની પાછળનું કારણ છે એની અંદર લોહ ઓક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે, એટલે આ જમીન છે એ લાલ રંગની હોય છે. કેવા રંગની હોય છે? લાલ રંગની. આટલું યાદ રહી ગયું. કઈ ભાષા ઉપરથી આ શબ્દ ઉતર્યો છે? લેટિન ભાષાનો શબ્દ લેટર, જેનો મતલબ થાય ઈંટ ઉપરથી આ શબ્દ ઉતર્યો છે, અને આ જમીનની અંદર લાલ રંગ હોય છે જેની પાછળનું કારણ છે લોહ ઓક્સાઇડ. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. સખત એટલે કઠણ. આ જમીનની ખાસિયત છે. આટલો વાક્ય મૂકીને પ્રશ્ન પૂછે કે કઈ જમીન સુકાય ત્યારે મુલાયમ અને ભીની હોય ત્યારે મુલાયમ અને સુકાય ત્યારે સખત બની કરતાં કઠણ બની જાય છે. તો એ જમીનનું નામ છે લેટેરાઇટ જમીન. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, લેટેરાઇટ જમીન ભીની હોય ત્યારે માખણ જેવી મુલાયમ હોય છે અને સુકાય ત્યારે કઠણ કરતાં સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયું છે. લેટેરાઇટ જમીન છે કઈ રીતે બની છે? તો ખાસ કરીને સૂકી અને ભેજવાળી આબોહવા. ઓકે, સૂકી આબોહવા અને ભેજવાળી આબોહવા, આ બંને આબોહવાના પરિવર્તનથી અને ખાસ કરીને સિલિકામય પદાર્થ, સિલિકામય એટલે પથ્થરો, તો સિલિકામય પદાર્થોના નિવારણથી, મિશ્રણથી આ જમીનનું નિર્માણ થયું છે, જેનું નામ છે લેટેરાઇટ જમીન. વિદ્યાર્થી મિત્રો આ જમીન ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગમાં વિકસિત થયેલી જોવા મળે છે. અંડરલાઇન કરી નાખજો. આ જમીન ભારતના કયા વિસ્તારની અંદર? તો ખાસ કરીને ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોની અંદર આ જમીન વિકસિત થયેલી છે. એ હું તમને હમણાં નકશાની અંદર દેખાડીશ કે કઈ જગ્યાએ આ જમીન જોવા મળે છે. તો એટલું યાદ રહી જશે કે લેટેરાઇટ જમીન કયા વિસ્તારની અંદર જોવા મળે છે? તો ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા વિસ્તારમાં જોવા મળે છે. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. લેટેરાઇટ જમીનની અંદર કયા તત્વોનું પ્રમાણ વધારે જોવા મળે છે? તો લોહ તત્વ, પોટાશ
અને એલ્યુમિનિયમ. આ વસ્તુ યાદ રાખજો, લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. એ જમીનનું નામ છે લેટેરાઇટ જમીન. એ ઉપરાંત આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે વિદ્યાર્થી મિત્રો. લેટેરાઇટ જમીન છે એની ફળદ્રુપતા કેવી હોય છે? ઓછી. કઈ જમીનની ફળદ્રુપતા વધારે હોય છે? કાળી. અને કઈ જમીનની ફળદ્રુપતા ઓછી હોય છે? લેટેરાઇટ. તો યાદ રાખજો, લેટેરાઇટ જમીનની ફળદ્રુપતા ઓછી હોય છે, પણ તેમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી છે એક પ્રકારનો પાક છે, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાકો લઈ શકાય છે, પણ ખાતર નાખવું પડે તો જમીનની ફળદ્રુપતા વધી શકે. એટલે આ જમીનમાં ખાતર નાખીને કપાસનું વાવેતર, ડાંગરનું વાવેતર, રાગીનું વાવેતર, શેરડીનું વાવેતર, ચા, કોફી, કાજુ વગેરેનું વાવેતર લેટેરાઇટ જમીનની અંદર થઈ શકે છે. એટલે આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. પડખાવ એટલે શું? તો અહીં આપણે જોઈ ગયા હતા કે પડખાવ એટલે ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોની અંદર આ વિકસિત થયેલી છે. એટલે આ જમીનનું બીજું નામ પડખાવ જમીન છે. પડખાવ એટલે સાઈડમાં આવેલી હોય છે, એટલે એને પડખાવ જમીન કહેવામાં આવે છે. તો આ ચોથો પ્રકાર હતો વિદ્યાર્થી મિત્રો જમીનના પ્રકારોનો. તો આપણે 2 પ્રકારની જમીનોનો અભ્યાસ આજે કર્યો. ત્રીજો જમીનનો પ્રકાર હતો એનું નામ હતું કાળી જમીન, અને ચોથા પ્રકારની જે જમીન હતી એનું નામ હતું લેટેરાઇટ કે પડખાવ જમીન. હવે આપણે નકશાની અંદર જુઓ કે કઈ જગ્યાએ આવેલી છે. તો અહીંયા તમારી સામે નકશો છે, તમે જોઈ શકો છો કે કાળી જમીન છે એ ભારતના કયા વિસ્તારોમાં તમને જોવા મળે છે. તો અહીં તમે જોશો વિદ્યાર્થી મિત્રો, કાળી જમીન છે એ ખાસ કરીને ભારતની અંદર આ જે ભાગ છે એમાં કાળી જમીન આવેલી છે. તો આ કાળી જમીનવાળો વિસ્તાર જેમાં સમગ્ર મહારાષ્ટ્ર આવી જાય, ત્યાર પછી પશ્ચિમ મધ્યપ્રદેશ આવી જાય, એ પછી ખાસ કરીને એની અંદર આંધ્રપ્રદેશ આવી જાય, આંધ્રપ્રદેશ, અને અહીં આવેલું છે કર્ણાટક. તો આ વિસ્તારની અંદર આ જમીન આવેલી છે. અને આપણા ગુજરાતની અંદર આપણે જોઈ ગયા હતા કે આ જમીન છે એ પણ આવેલી છે. તો આવી રીતે તમને ખબર પડે કે કાળી જમીન કયા વિસ્તારમાં આવેલી છે. એ પછી આપણે જોઈ ગયા હતા કે લેટેરાઇટ જમીન છે. તો લેટેરાઇટ જમીન છે એ ખાસ કરીને તમે જોશો તો આ જે ભાગ છે હું તમને સમજાવું છું. આ તમને ગ્રીન કલર જે દેખાય છે એ આમ તો આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જ કહેવાય આખો. એની અંદર આ જે સાઈડની અંદર તમે જોવા મળે છે એ લેટેરાઇટ જમીન છે, એટલે એને પડખાવ જમીન કહેવાય. એક સાઈડમાં આવેલી છે કિનારાના ભાગની અંદર. તો ગ્રીન કલર તમને જ્યાં જ્યાં જોવા મળે છે એ વિસ્તાર છે એ લેટેરાઇટ જમીન છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10માની અંદર સામાજિક વિજ્ઞાનમાં 2 પ્રકારોનો અભ્યાસ કર્યો, કાળી જમીન અને લેટેરાઇટ જમીન. આની અંદર તમને કંઈ ના સમજાણું હોય તો નોંધ કરી લેજો, અને આ બંને પ્રશ્નો તમારે ટૂંકનોંધ સ્વરૂપે લખવાના રહેશે. એટલે હોમવર્કની અંદર આપવું એટલે આ હોમવર્ક કરજો, અને ખાસ આની અંદર ધ્યાનથી ભણજો, હોમવર્ક કરજો. એકમ કસોટીમાં આ પાઠ છે એ પરીક્ષામાં પૂછાવાનો છે. એટલે બાકીની જમીનના પ્રકારોનો અભ્યાસ આપણે પછીના લેક્ચરમાં કરીશું. હરિઓમ વિદ્યાર્થી મિત્રો.